આહારના ઘટકો. પ્રસ્તાવના. આપણે દરરોજ વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આપણા ખોરાકમાં ભાત, દાળ, શાકભાજી, રોટલી, દૂધ, છાશ, દહીં, પનીર વગેરેનો સમાવેશ થાય છે. આપણે દિવસમાં ભોજનની વચ્ચે અલગ અલગ સમયે પણ વિવિધ પદાર્થો ખાતા અને પીતા હોઈએ છીએ. આપણા દેશમાં વિવિધ લોકોની ખોરાકની આદતોમાં વિવિધતા હોય છે. દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં ઢોસા, ઇડલી વગેરે ખાય છે. આલુ પરાઠા અને છોલે ભટુરા વાનગીઓ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખવાતી હોય છે. મહારાષ્ટ્રના લોકો ઝુંકા ભાખર કે દાળ અને ભાત ખાય છે. ખોરાકમાં ચપાતી કે રોટલી, દાળ અને રીંગણનું ભરતું હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ શામેલ થઈ શકે છે. ચાલો ભારતના વિવિધ ભાગો કે રાજ્યોના કેટલાક સામાન્ય ભોજન વિશે ચર્ચા કરીએ. પંજાબના લોકો આહારમાં મકાઈની રોટલી ને રાજમા, સરસો કા સાગ કે સરસવની ભાજીનું શાક, દહીં અને ઘી સાથે ખાય છે. આંધ્રપ્રદેશમાં ભાતને મુખ્ય આહાર તરીકે તુવેર દાળ અને રસમ કે ચારું, કુંદરુ કે દોંડાકાયા, છાશ, ઘી અને અથાણા કે આવકાઈ સાથે ખાય છે. ગુજરાતમાં આપણે રોટલી અને ભાતને દાળ, શાક, છાશ, પાપડ અને ઘી સાથે ખાઈએ છીએ. આસામમાં ભાત મુખ્ય ખોરાક છે. તેઓ ભાતને દાળ અથવા માછલી અથવા માંસના શાક સાથે ખાય છે. શાકભાજીની વાનગીઓમાં શાક અને ભાજી છે. પિઠ્ઠા આસામનો મુખ્ય અને પ્રસિદ્ધ નાસ્તો છે, જે ધોઈ કે દહીં અને ગુર સાથે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. આપણે આ વિવિધ ખાદ્ય પદાર્થોનું વર્ગીકરણ આ મુજબ કરી શકીએ છીએ, જેમ કે અન્નની વસ્તુ, દાળ અથવા માંસની વસ્તુ, શાકભાજી અને અન્ય વસ્તુઓ. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? આપણા શરીરને પૂરતા પ્રમાણમાં આવશ્યક ઘટકો મળી રહે એ જરૂરી છે. આથી આપણે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે. પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી કે ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ
તથા પાણી પણ સામેલ છે, જેની આપણા શરીરને આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થોમાં આ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. ચાલો આપણે આ પરીક્ષણો કરીને તારણને કોષ્ટકમાં લખીએ. આ પરીક્ષણોને કરવા માટે આપણને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે. કેટલીક ટેસ્ટ ટ્યુબ્સ કે કસનળી તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકો છો. આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડીનના કેટલાક ટીપા નાખો. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે. મિલીલીટર પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરશો નહીં. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત કેટલાય પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ: સ્ટાર્ચનું પરીક્ષણ. બટાકાનો એક ટુકડો લો. તેમાં મંદ આયોડીન દ્રાવણના 2-3 ટીપાં ઉમેરો. ખાદ્ય પદાર્થમાં થતા પરિવર્તનને જુઓ. શું તે ભૂરો કાળો થઈ ગયો છે? આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ પરીક્ષણને દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, સૂકું નારિયેળ, ચણાનો લોટ, રાંધેલ દાળ, કોઈ પણ શાકભાજીનો ટુકડો, કોઈ પણ ફળનો ટુકડો, બાફેલ ઈંડું કે સફેદ ભાગ જેવા અન્ય ખાદ્ય પદાર્થો પર પુનરાવર્તન કરીને તપાસો કે આમાં કયા પદાર્થો સ્ટાર્ચ ધરાવે છે. તારણોને કોષ્ટકમાં લખો. અવલોકન: આપણે લીધેલા ખાદ્ય પદાર્થના નમૂનાઓમાંથી કાચું બટાકું, ચોખાનો લોટ અને રાંધેલ ચોખામાં આયોડીનના ટીપાં નાખતા તે ભૂરાશ પડતા ઘેરા કાળા રંગના થાય છે. એટલે કે આ ખાદ્ય પદાર્થો રંગ પરિવર્તન દર્શાવે છે. જ્યારે દૂધ, મગફળી, સૂકું નાળિયેર, ચણાનો લોટ, રાંધેલ દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો અને બાફેલ ઈંડું રંગ પરિવર્તન દર્શાવતા નથી. સમજૂતી: સ્ટાર્ચ આયોડીન સાથે પ્રક્રિયા કરી ભૂરાશ પડતા ઘેરા કાળા રંગનો બને છે. ખાદ્ય પદાર્થમાં થતા આ પરિવર્તન સ્ટાર્ચની હાજરી સૂચવે છે. નિર્ણય: કાચું બટાકું, ચોખાનો લોટ અને રાંધેલ ચોખા વગેરે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી છે. પ્રોટીન માટેનું પરીક્ષણ. પ્રોટીનના પરીક્ષણ માટે જે ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કરવા માંગતા હોય તે
ખાદ્ય પદાર્થની થોડીક માત્રા લો. જો તે ઘન હોય તો તેની પેસ્ટ કે લુગદી અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. તેમાં પાણીના 10 ટીપાં ઉમેરી બરાબર હલાવો. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટ દ્રાવણના 2 ટીપાં તથા કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં નાખો. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો? જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે આ પરીક્ષણનું પુનરાવર્તન અન્ય ખાદ્ય પદાર્થો જેવા કે કાચું બટાકું, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, સૂકું નાળિયેર, ચણાનો લોટ, રાંધેલ દાળ, કોઈ પણ શાકભાજીનો ટુકડો, કોઈ પણ ફળનો ટુકડો, બાફેલ ઈંડા કે સફેદ ભાગ પર કરો. તારણોને કોષ્ટકમાં લખો. અવલોકન. અહીં લીધેલા ખાદ્ય પદાર્થોમાંથી દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલ દાળ અને બાફેલ ઈંડું જાંબલી રંગ પરિવર્તન દર્શાવે છે, જ્યારે કાચું બટાકું, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, સૂકું નાળિયેર, શાકભાજીનો ટુકડો અને ફળનો ટુકડો વગેરે જાંબલી રંગ પરિવર્તન દર્શાવતા નથી. સમજૂતી. અહીં જાંબલી રંગ પરિવર્તન દર્શાવતા ખાદ્ય પદાર્થો પ્રોટીનની હાજરી સૂચવે છે. નિર્ણય. દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલ દાળ અને બાફેલ ઈંડામાં પ્રોટીનની હાજરી છે. ચરબી માટેનું પરીક્ષણ. સૂકું નાળિયેર અલ્પ માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટીને ઘસો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું તેના પર તેલી ડાઘા છે? કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને કાગળમાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા લિપિડ કે ચરબીની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થોમાં ક્યારેક ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. તેનાથી ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. આ પરીક્ષણ વિવિધ ખાદ્ય પદાર્થો લઈને કરવામાં આવ્યું અને આ મુજબ પરિણામો મળે છે. અવલોકન. દૂધ, મગફળી, સૂકું નાળિયેર વગેરેને કાગળ પર ઘસતા કાગળ પર તેલ જેવા ડાઘા પડે છે, જ્યારે કાચું બટાકું, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, ચણાનો લોટ, રાંધેલ દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો તેમજ બાફેલ ઈંડાના ટુકડા કાગળ પર ઘસતા તેના પર તેલ જેવા ડાઘા પડતા નથી. સમજૂતી. જે પદાર્થને કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘા પડે તો આ ડાઘા જે તે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી સૂચવે છે. ચરબીયુક્ત પદાર્થો ચીકણા હોય છે. નિર્ણય. ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, મગફળી, સૂકું નાળિયેર વગેરેમાં ચરબીની હાજરી છે. બાફેલા ઈંડામાં ચરબી હાજર હોય છે, પરંતુ આ પ્રવૃત્તિ દ્વારા તેની ચકાસણી થઈ શકતી નથી.
ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્વો. આપણે 3 પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ શું દર્શાવે છે? તે દર્શાવે છે કે ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી હાજર હોય છે. જેનું આપણે પરીક્ષણ કર્યું છે, શું એ બધા ખાદ્ય પદાર્થોમાં ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ હાજર હોય છે? કાચું બટાકું, ચોખાનો લોટ અને રાંધેલ ચોખા વગેરે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી છે. દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલ દાળ અને બાફેલ ઈંડામાં પ્રોટીનની હાજરી છે. ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, મગફળી, સૂકું નાળિયેર અને બાફેલ ઈંડામાં ચરબીની હાજરી છે. શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? હા, દૂધ, મગફળી અને બાફેલ ઈંડા ચરબી અને પ્રોટીન એ બંનેની હાજરી દર્શાવતા હતા. શું આપણને કોઈ પણ ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? ના, ખાદ્ય પદાર્થો ઓછામાં ઓછા એક પોષક દ્રવ્યની હાજરી દર્શાવતા હતા. આપણે જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી હાજર હોય છે. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ, જેની આપણા શરીરને આવશ્યકતા છે.